પરિવર્तन सभा अंतर्गत આવ્યા છીએ। અમે તમામ પ્રદેશના નેતાઓ, અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ, ચેતરભાઈ, મનોજભાઈ અને આગેવાનો સહિત આજે અમે રેલીનું આયોજન કર્યું છે નવસારીમાં। તમે વિચાર કરો, ભાજપ વર્ષોથી નગરપાલિકામાં છે, હવે મહાનગરપાલિકા બની છે। ધારાસભ્યો ભાજપના, સાંસદ સભ્ય ભાજપના, કેન્દ્રીય મંત્રી, સંસાધન મંત્રી, પાણી પુરવઠા મંત્રી ભાજપના, અને અહીંયા 45 દિવસે નવસારીમાં પાણી મળે છે। તમે વિચાર કરો, ભાજપના નેતાઓને વિકાસના નામે માત્ર પોતાનો અને પોતાના પરિવારનો વિકાસ કરવો છે। આજે એમના નેતાઓની, ભાજપના નેતાઓની સંપત્તિઓમાં અધધ વધારો થઈ રહ્યો છે। એની સામે પ્રજાનું કશું જ નથી। આજે પ્રજાને સારા રોડ રસ્તા નથી મળતા, પ્રજાને એટલી હદે અત્યારે દવાખાનામાં તકલીફ પડી રહી છે, સારી હોસ્પિટલો નથી, સારા સ્કૂલો નથી। માત્ર ને માત્ર નવસારીની પ્રજાને વારંવાર ભાજપના નેતાઓ કોઈના કોઈ રીતે ભરમાવાઈ અને મત લઈ જાય છે। આ વખતે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે આવી છે। આજે અમે લોકોની વચ્ચે રહેવાના છીએ, વચ્ચે જવાના છીએ, લોકોને કહેવાના છીએ કે જે કેન્દ્રીય મંત્રીનો હોય, જેનો પાણીનો હવાલો, એ પાણી જો ન આપી શકતા હોય, અને તમે વિચાર કરો કે ગુજરાતમાં લગભગ ઓલમોસ્ટ મોટા ભાગના જિલ્લાઓમાં પીવાલાયક પાણી નથી। કેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે અને સેમ્પલોનું પાણીના સેમ્પલ ફેલ ગયા છે। એનો અર્થ થયો કે પીવાલાયક પાણી ગુજરાતમાં આપી નથી રહ્યું। આપણે અત્યારે એટલા બધા દર્દી, તમે જુઓ દવાખાનામાં દર્દીઓ હોય, આપણા સગા સંબંધીઓ બીમાર પડે છે, આપણા સગા સંબંધીઓને વિવિધ રોગો થાય છે। કઈ રીતે, શેના કારણે થાય છે? ભાજપના નેતાઓના કાંડના કારણે થાય છે। આ લોકો ભ્રષ્ટાચાર કરીને આપણે શુદ્ધ પાણી નથી આપી શકતા અને પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે। એટલે આ બધા મુદ્દાઓને લઈને આજે અમે અમારા શીર્ષ નેતૃત્વ સાથે લોકોની વચ્ચે લોકોનું અભિવાદન ઝીલીશું અને લોકોને એક અપીલ કરીશું કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી નવસારીની આવી રહી છે। આપ એક થાવ, નેક થાવ અને એકવાર ભાજપને પરચો દેખાડો તો ભાજપ કામ કરતું થઈ જશે। ભાજપ કામ એટલા માટે નથી કરતું કે અહંકાર આવી ગયું છે, રાવણ જેવું અહંકાર આવી ગયું છે કે અમને તો પ્રજા મત આપી જ જશે ને ક્યાં જશે। આજે તમે જુઓ, એટલા ગેરકાયદેસર બિલ્ડિંગો બને છે ભાજપના નેતાઓના, અને સામાન્ય પ્રજાના લોકોને ત્યાં બુલડોઝર ચલાવે છે। આ ઢગલાબંધ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, ભાજપને કાઢવી પડશે।